એક વખત એવું બને છે કે 5 પાંડવો અને દ્રૌપદી વનમાં વિચરણ કરતા હોય છે, જંગલમાં ફરી રહ્યા છે. દ્રૌપદીને તરસ લાગે છે, દ્રૌપદી કો પ્યાસ લગતી હૈ અને પોતાના પતિઓને એમ કહે છે કે મને જલપાન કરાવો. એટલે પાંચેય ભાઈઓમાં જે નાના બે ભાઈઓ છે, નકુલ ને સહદેવ, ઓલા તો 3 મોટા ભાઈઓ છે, તો સૌથી પહેલા સહદેવ જાય છે. એક તળાવ છે કે દ્રૌપદીને પ્યાસ લાગી છે, તો તળાવમાંથી પાણી લઈ આવે. તો પાણીનું એક પાત્ર લઈ અને પાણી ભરવા જાય છે. ત્યાં તળાવના જે સ્વામી છે યક્ષ, તો યક્ષ દેવતા પ્રગટ થાય છે અને કહે છે કે તમે મારું જલ લઈ જવા માંગો છો તો લઈ જાઓ, મારા એક પ્રશ્નનો તમારે જવાબ દેવાનો, અને તમારો જવાબ જો મને યોગ્ય લાગે તો હું તમને પરવાનગી આપું, તમે મારું પાણી લઈ જઈ શકો. આપણે આ કથા જાણીએ છીએ. સહદેવ ગયા, પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ આપી ન શક્યા, તો પછી દંડમાં એમને મૂર્છિત કરવામાં આવ્યા. તો નાનો ભાઈ ગયો પાછો આવ્યો નહીં, તો પછી નકુલ જાય છે. એમ એમ કરીને પાંચેય ભાઈઓ જાય. આપણે જઈને છીએ, નકુલે જાય છે, એ પણ જવાબ આપી શકતા નથી, તો એ મૂર્છિત. પછી જાય છે અર્જુન, પછી ભીમ. 4 ભાઈઓ મૂર્છિત થઈ ગયા, પાણી ભરવા માટે પાછા આવતા નથી. હવે મોટા ભાઈ યુધિષ્ઠિર, ધર્મરાજ હે. યુધિષ્ઠિર ગયા તળાવમાં કે મારા 4 ભાઈઓ પાણી ભરવા ગયા, પાછા આવ્યા નહીં, અને તળાવ પાસે પહોંચ્યા તો 4 ભાઈઓ મૂર્છિત અવસ્થામાં સૂતા છે. તો યક્ષ દેવતા પ્રગટ થયા અને કહે કે આ તમારા 4 ભાઈઓને મેં મૂર્છિત કર્યા છે. મેં શરત મૂકી હતી કે તમારે મારું પાણી ભરી જવું હોય તો મારા પ્રશ્નનો જવાબ આપો, નતર તમને મૂર્છિત કરી દઈશ. કોઈ જવાબ આપી ન શક્યો, આ સૂતા છે. તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો તમે પાણી ભરી જાઓ અને તમારા 4 ભાઈઓને સજીવને કરી દો. આવી શરત યુધિષ્ઠિર સાથે યક્ષ દેવતાની થઈ. અને યક્ષ પ્રશ્ન એક આખો સુંદર મજાનો પ્રસંગ છે. 100 જેટલા પ્રશ્નો યક્ષ દેવતા પૂછે છે અને યુધિષ્ઠિર જવાબ આપે છે. આજના સમયમાં 21st સેન્ચુરીના મારા ને તમારા જીવનના લગતા પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નો છે ને, એટલા એની અંદર તાત્વિક ચિંતન એની અંદર વ્યાસજીએ કરાવ્યું છે ને આ પ્રસંગમાં. કોક આવું થતું નથી. 5-6 દિવસની કથા તો ખાલી યક્ષ પ્રશ્ન ઉપર થવી જોઈએ. હા, સમાજમાં આવું થતું નથી, પણ ખરેખર કથા માટેના આવા નવા ઘણા બધા વિષયો છે. 100 જેટલા પ્રશ્ન પૂછ્યા. એમાં મને ઘણા બધા પ્રશ્નો ગમે, પણ અત્યારે જે હું વાત કરતી હતી, પછી આગળ જેવી કથાઓ આવશે તો અમુક પ્રશ્ન જ્યારે સમય મળશે ત્યારે લેતા જશું. પણ અત્યારે જે પ્રસંગ ચાલે છે એના અનુરૂપ મને જો પ્રશ્ન યાદ આવતો હોય તો એમાં એક સરસ મજાનો પ્રશ્ન યક્ષ પૂછે છે કે આ સંસારમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત કઈ છે? વોઝ ધ મોસ્ટ અસ્ટાઉન્ડિંગ એલિમેન્ટ ઇન ધીસ વર્લ્ડ? આ દુનિયામાં સૌથી વધારે આશ્ચર્યજનક વિચિત્ર વાત હોય તો એ કઈ કહેવાય? સૌથી વિચિત્ર શું? ઓમ તમે જુઓ તો આ સંસાર આખો વિચિત્ર જ છે. ઓમ જોવા જાઓ તો આ સંસાર આખો વિચિત્ર જ છે. લોજિક છે જ નહીં આ સંસારમાં. આપણે જે જીવન જીવીએ છીએ ને એમાં 90% જીવનમાં લોજિક જ નથી. જે વ્યવહાર કરીએ છીએ ને એમાં 90% વસ્તુમાં લોજિક જ નથી. આ સંસાર આખો વિચિત્ર છે. એવો વિચિત્ર. વરરાજા દીકરો પેણાવા જતી હોય ને, ઈ માં જો ઠુમકા કરી નાચતી જાય. દીકરો પરણાવા જતી હોય, ઈ માને હરખ કેટલો હોય કે આહા મારો દીકરો આજે વરરાજા બન્યો, મારો દીકરો આજે વરરાજા બન્યો. દીકરો પરણાવા જતી હોય ને તે એની મમ્મીને જોવી તમારે, એવી ઠુમક કરતી જતી હોય, વહુ લેવા જાઉં છું. પછી ઈ વહુ લઈ આવે, એના 2-3 વર્ષ પછી એનું મોઢું જુઓ.
કા પેલા તો ઠુમકા લગાવતા લગાવતા ગયા હતા. હવે કેટલું વિચિત્ર નથી આ વાત. તમે જો, આ તો એક નાનકડું ઉદાહરણ. સંસારમાં એક એક વસ્તુમાં આટલી વિચિત્રતા ભરેલી છે. बहुत विचित्रता है इस संसार में. પણ સૌથી વિચિત્ર વાત કઈ તો યુધિષ્ઠિર એટલો સરસ ઉત્તર આપે છે કે આ સંસારમાં દરેકને ખબર છે, દરેક જીવને ખબર છે કે મારે મરી જ જવાનું છે. युधिष्ठिर जवाब देते हैं, इस दुनिया में सबको पता है कि एक न एक दिन मुझे यहाँ से चले जाना है. मेरा मृत्यु अटल है, मुझे मर ही जाना है. મારે મરી જ જવાનું છે. પણ છતાંય બધાય એવી રીતે જીવે છે કે જાણે હું ક્યારેય મરવાનો જ નથી. અને છતાંય બધાય એ રીતે જીવે છે કે હું ક્યારેય મરવાનો જ નથી. આ સંસારની સૌથી મોટી વિચિત્રતા છે. એનું કાલે આપણે ચિંતન અડધું અડધું ગઈકાલે આછું આછું કર્યું. અને એ એક એવી ક્ષણ છે જે ભલભલાને હચમચાવી નાખે છે. અને એ બાબત એવી છે કે એની અંદર આપણું પદ, પ્રતિષ્ઠા, આપણી કમાયેલી ધન સંપદા, આપણે કમાયેલી, તમે જીવનમાં ગમે ને 5000 સાલું ઓઢી આવ્યા હોય, હું ને તમે ગમે એટલા મોટા પદાધિકારી હોય, હું ને તમે ગમે તેટલા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈએ, હું ને તમે ગમે તેટલા સંપત્તિવાન હોઈએ, પણ એક વધારાનો શ્વાસ પણ એના બદલામાં ખરીદી શકાતો નથી. કરોડો રૂપિયા અપાતા પણ એક વધારાનો શ્વાસ ખરીદી શકાતો નથી. આપ સર્વે અમેરિકા સાથે બહુ જોડાયેલા છો, યુએસ સાથે, આ વિસ્તાર. અને આમ પણ આ જે માણસની વાત કરવા માંગુ છું એ તો દેશ દુનિયાની સરહદોને પાર એની ખ્યાતિ ગઈ છે. માઇકલ જેક્સન નામનો એક બહુ પ્રતિષ્ઠિત ગાયક થઈ ગયો, કલાકાર થઈ ગયો યુએસએની ધરતી પર. હવે એની ઈચ્છા હતી, અને એની પ્રખ્યાતિનો પાર નહીં, એની પ્રખ્યાતિનો પાર નહીં. આજથી 30-40 વર્ષ પહેલા 4-5 મોટા વિમાનો ભરીને એના સ્ટેજ શોનો સામાન જતો. એ જે દેશમાં જાય એમાં 4-5 વિમાનો ભરાઈને એનો ખાલી સ્ટેજનો સામાન જતો. બીજા 2-3 વિમાનમાં એનો સ્ટાફ હોય. એટલે પૈસાનો પાર નહીં, પ્રખ્યાતિનો પાર નહીં. મોટા મોટા દેશના રાષ્ટ્રપ્રમુખો એની હારે ફોટો પડાવવા તલપાપડ હોય, પ્રેસિડેન્ટ લોકો એની હારે ફોટો પડાવવા તલપાપડ. એટલે પ્રસિદ્ધિની બાબતમાં કે પૈસાની બાબતમાં એની પાસે કોઈ કમી નહોતી. એની એવી ઈચ્છા હતી કે મારે 150 વર્ષ જીવવું છે. એની એવી ઈચ્છા હતી કે મારે 150 વર્ષ. હવે આટલો માણસ પાસે પૈસો હોય તો એને કોઈ દી મરવું હોય જલ્દી? આટલી પ્રક્રિયા હતી કે જ્યાં જાઉં ત્યાં મારા ફોટો પડાતા હોય, જ્યાં જાઉં મોટા મોટા લોકો મારા કદમોમાં પડ્યા હોય, ને એટલો પૈસો હોય, પછી એ માણસને જવું હોય આ દુનિયામાંથી. એને ઈચ્છા હતી મારે 150 વર્ષનું આયુષ્ય જીવવું છે. તો એના માટે શું કરવું જોઈએ? એને છે ને 12 ડોક્ટરોનો સ્ટાફ રાખેલો, ને આ હકીકત બાબત છે. એને 12 ડોક્ટર્સનો ડેઈલી એનો સ્ટાફ. ડેઈલી ડોક્ટર સવારે માઇકલ જેક્સન ઉઠે ને એની પહેલા એના ઘરે આવી જાય. ઉઠે એટલે માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીનું આખું એનું શરીરની તપાસ કરે. રોજે રોજ વાળથી લઈને પગના નખ સુધી આખા શરીરનું એનું ઇન્સ્પેક્શન થાય, એની તપાસ કરે. યુરિન, બ્લડ, આ તે બધી એની તપાસ કરે. 12 ડોક્ટરો એને રાખેલા. બીજા 10-12 જણાનો સ્ટાફ કે કેવું ખાવું, સારું ખાઈએ તો પછી સારું લાંબુ આયુષ્ય મળે, એવા 10-12 જણાનો સ્ટાફ માત્ર ને માત્ર એની રસોઈ ઉપર કેટલું પ્રોટીન, કેટલું માઇક્રોન્યુટ્રિયન્ટ, ઝિંક, પોટેશિયમ, કેટલું સોડિયમ, કેટલું માઇક્રો લેવલ ઉપર પ્લાનિંગ. 12 ડોક્ટરો, 10-12 જેટલા એને બીજા આવા ડાયટ માટેના લોકો રાખેલા. ઇમરજન્સીમાં ઓર્ગનની જરૂર પડે, માનો કે કિડની છે, લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે, તો એને ઓર્ગન ડોનર્સ રાખેલા કે અંગદાન કરી શકે. એને ઇમરજન્સીમાં માનો કે
માઇકલ જેક્સનનું લીવર ફેલ થયું તો એક ફોનમાં એને એના જે દાતા હોય ને એ પ્લેનમાં બેસીને હોસ્પિટલ પહોંચી જવો જોઈએ, એવી એને ડોનર્સની વ્યવસ્થા રાખેલી.